જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશી તથા ગીતા જયંતીની વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે। મોક્ષદા એકાદશીનો અર્થ છે મોહનો નાશ કરનારી। આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અને મોક્ષ મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, આરતી કરવી જોઈએ અને મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ। આ કથા સાંભળવાથી પિતૃઓને મોક્ષ મળે છે। હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ પણ માક્ષર શુક્લ 11ને દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી। ગીતાની ઉત્પત્તિના આ દિવસને જ ગીતા જયંતી તરીકે મનાવવામાં આવે છે। ગીતા જયંતીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે અને દેશભરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે, જેમાં 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય જ્ઞાન યોગ અને છેલ્લા 6 અધ્યાય ભક્તિ યોગ પર આધારિત છે। ગીતા જયંતીને દિવસે ઘર અને મંદિરોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે। મોક્ષદા 11ને દિવસે જ ગીતા જયંતી મનાવવામાં આવે છે। તો મિત્રો, આ હતું ગીતા જયંતીનું મહાત્મય। હવે આપણે સાંભળીએ મોક્ષદા એકાદશીના વ્રતની વિધિ। આ એકાદશીને દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। દશમના દિવસે બપોર પછી કાંઈ જમવું નહીં। રાત્રે બહુ ભૂખ લાગે તો ફળાહાર કે દૂધ લેવું જોઈએ। એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃ કર્મો પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી જોઈએ। ધૂપ દીપ સહિત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ। તે પછી તાંબાનો એક લોટો લેવો જોઈએ, તેમાં જળ અને ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ 3, 5 કે 7 પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું જોઈએ। શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ। પછી ઘરે આવી નિત્ય કર્મ કરવા જોઈએ। બપોરે કંઈ પણ ખાવું નહીં। ભૂખ લાગે તો દૂધ લેવું, ફળાહાર લઈ શકાય, પણ પેટ ભરીને ન ખાવું, માત્ર આધાર પૂરતું જ લેવું। સાંજે ભગવાન સામે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપવા। અડધી રાત સુધી જાગરણ કરવું। તે પછી કંબલ ઉપર કે જમીન ઉપર શયન કરવું। 12 કે 13ના પ્રદોષતાણે બ્રાહ્મણને સીધું આપી પારણા કરવા જોઈએ। બને તેટલું પવિત્ર જીવન જીવવું જોઈએ અને બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ। તો મિત્રો, આ હતી મોક્ષદા એકાદશીની વિધિ। હવે આપણે મોક્ષદા એકાદશીના વ્રતની કથા સાંભળીએ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસે મોક્ષદા એકાદશીની વ્રત કથા જાણવવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણએ તેની કથા સંભળાવી હતી। જે અનુસાર એક સમયમાં ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ કરતો હતો। તેને પોતાની પ્રજા ખૂબ પ્રિય હતી અને તેથી તે સૌનું ધ્યાન રાખતો હતો। એક રાત્રે તેને ખરાબ સપનું આવ્યું, જેમાં તેને જોયું કે તેના પૂર્વજો નરકમાં છે અને તેઓ નરકમાંથી નીકળવાની પ્રાર્થના કરી રહ્યા છે। બીજા દિવસે તેણે બ્રાહ્મણોને તેના સપના વિશે જણાવ્યું અને સલાહ માંગી। બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે અહીં નજીકના પહાડોમાં એક જ્ઞાની ઋષિનો આશ્રમ છે। તેઓ ત્રિકાળ જ્ઞાની છે। તમે તેને મળીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો। આ સાંભળીને રાજા તે ઋષિ પાસે પહોંચ્યા અને કહ્યું કે તેમના પિતૃઓ નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે અને તેમણે આ સ્વપ્ન રાત્રે જોયું હતું। મારા પિતૃઓને મોક્ષ કઈ રીતે અપાવું
તમે કંઈક ઉપાય જણાવો. રાજાની વાત સાંભળી ઋષિએ જણાવ્યું કે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યદાયી અને મોક્ષ પ્રદાન કરનાર છે. તમારે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ દિવસે વિધિ વિધાન સાથે વ્રત કરો અને દાન કરો. આ વ્રતના પુણ્યનો પ્રભાવ તમારા પિતૃઓને દાન કરો, જેથી તેમને મોક્ષ મળી જશે. ઋષિની વાત સાંભળી રાજાએ માર્ગશીર્ષ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને દાન પણ કર્યું. એકાદશીના પુણ્યએ તેના પિતૃઓને દાન કરી દેતા ફળ સ્વરૂપે તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ. આથી આ 11નું પુણ્ય પિતૃઓને અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી મોક્ષદા એકાદશીની વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.